આપણે ચોથી ગાડી હે ને આ પારાની અંદર હે ને ભરી રહેવા આવી. જો કે તમે જોઈ શકો છો જે કે આપણે સામે હે ને આ ગાડી આપણે ચોથી ગાડી ભરી રહેવા આવી છે. અને જો કે આપણે હિટાજી હેલા કમ્પ્લીટ અને આપણે આરી ચોથી ગાડી છે આ પારાની અંદર. જો કે ભોડું કંઈક આટલું રહ્યું હે. અને ચલો હવે આપણે મીઠું પણ ભેગું કરીએ. જો કે આર્યું હે આપણે ભેગું કરવાનું હોય ને જો કે આપણે હે ને આ ગાડી કંઈક આટલી ભરી જઈએ. ગુડ મોર્નિંગ ને બધા મિત્રોને તો જોઈ લો મિત્રો, આજે છે ને આપણે તો હે ને હિટાજી આવી ગયું મીઠું ભરવા માટે. અને ચલો હવે આપણે હે ને ભેગું કરીએ પાવડી જે કે આપણી સામે પાવડી છે. તો ચલો હવે જવા દઈએ આપણે પાવડી લઈને મીઠું ભેગું કરવા માટે. ફાઇનલી જો પેલું ડમ્ફરી ભરાવા માંડ્યું. આ ભાઈનું જો કે સામે દેખાય. જો કે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું કે જો આપણે હિટાજી ભરે હે તો ને જો કે પેલી ગાડી ભરાવા માંડી જો કે આટલી કંઈક ભરી જઈ હે ને આપણે હે ને આ પાવડી ભેગું કરવી જે કે આપણે જે પરખે જતું રહે એ મીઠું પાછળ આંકર આગળ કરીએ તેથી આપણે હિટાજી હે ને કમ્પ્લીટ ભરે. અને જો કે આપણે સામે હે નામાં હિટાજી ભરે હે પેલી ગાડી ભરાઈ રહેવા જઈએ. જો કે એની હવે ટોચ નીકળી જઈએ એટલે કે મીઠું ઉપર દેખાવા માંડ્યું હોય તો જો કે આ રીત ભરવાનું હોય કંઈક રણની અંદર. આપણે હે ને હવે બીજી ગાડી ભરાવા માંડી છે. જુઓ કે આ રહી હે ને બીજી મંડાણી હવે ગાડી એટલે. અને સામે હે ને જે કે આપણી પહેલી ગાડી તો ભરી છે. ચલો હવે આપણે બીજી ગાડી પણ ભરાઈ છે. જો કે બીજી ગાડી જેમ કે પાછળ જ ઊભી અને હે ને બીજી ગાડી આપણે થાય આ પારાની અંદર મીઠું નહીં ભરાય છે. જો કે ગાડી ભરાય છે ગાડી. ચલો આપણે પણ મીઠું ભેગું કરવાનું કામ ચાલુ કરીએ. જો કે અહીં કને આવી ગયું એટલે આપણે પાવડી અને મીઠું ભેગું કરવું પડશે. ચલો કરી નાખીએ. ફાઇનલી આપણે હે ને બીજી પણ ભરી ગયો ટ્રક એટલે કે ગાડી ભરી ગઈ બીજી. અને જો કે એ સામે હવે કે સલી પાડે. જો કે આપણે હે ને હવે ત્રીજી પણ ગાડી લાગી છે મીઠું ભરવા માટે. ચોથી ગાડી પણ આવે છે. જો કે સામે આપણે ચોથી ગાડી પણ આવે છે. જો કે આપણે હે ને હવે ત્રીજી ગાડી ભરાય આપણે હે ને મીઠું આટલું રહ્યું હવે કે આ બાજુ આટલે પોકી ગયા. જો કે હવે આટલું રહ્યું આ બાજુ મીઠું અને સામે જુઓ કે આખો પારો પડ્યો હોય જો. અને આ હે ને હજુ ભરવા માંડે. જો કે આ રહ્યું હવે ભરાય છે આપણું બીજું ટ્રક. ચલો હવે આપણે ભેગું કરીએ કારણ કે આગળ જતું રહેશે તો આપણે ઘણું બધું ભેગું કરવાનું બાકી રહી જાય. ચલો હવે આપણે જવા દઈએ ભેગું કરવા માટે. જો કે ફાઇનલી હવે આપણે ત્રીજી ગાડી ભરી જવા આવી. જો કે આરી આપણી ત્રીજી ગાડી ભરી જવા આવી છે. અને જો કે હવે આપણે તાકાને ભેગું કરવું પડશે કારણ કે હવે ને આગળ થોડુંક જતું રહે એટલે મશીન નામ ના આવે પડખે ત્યાં નામ જતું રહે એટલે મીઠું. અને જો કે આપણે ત્રીજી ગાડી ભરી જવા આવી છે જે કે આપણે ભરે ભાઈ. જો કે આપણે ત્રીજી ગાડી ભરી જવા આવી છે ને સામે આપણે ચોથી ગાડી પણ આવી ગઈ છે. અને હવે આપણે હે ને ભેગું કરવાનું ભેગું કરવા માંડીએ. જો કે ચલો હવે આપણે ભેગું કરવા માંડીએ મિત્રો કારણ કે હે ને ગાડી આમ થોડું હિટાજી આગળ જાય ને એટલે મીઠું હોય ને ક્યાં નામ જતું રહે એને આપણે હિટાજી એના સાઈડમાં ના જઈએ કે. તો ચલો હવે આપણે ભેગું કરવા માટે કામ ચાલુ કરી નાખીએ. ફાઇનલી આપણે હે ને ત્રીજી ગાડી ભરી નાખી. જુઓ કે સામે આપણે ત્રીજી ગાડી ભરી જઈએ અને ચોથી ગાડી હવે આવે છે જે કે આપણે સામે ભાઈ છે એ લઈને આવે અહીં કે. જો કે અહીં કને આપણે ભરવાની ગાડી એટલે કે ભોડું ભરવાનું એટલે કે આપણે ભોડું કહીએ ને. જો હિટાજી હવે આપણે અહીં કન તો જુઓ કે આહીને આપણે ભરવાનું હોય. તો ચલો હવે આપણે ગાડી આવે તો ભેગું અને ભરવાનું હિટાજી કામ ચાલુ કરી નાખે.
સામે ને હવે આપણે ગાડી આ ગાડીમાં આટલું કંઈક મીઠું ભરાય જુઓ કે ફાઇનલી જુઓ તો હવે આપણે ગાડી ભરાવામાં દીધી છે ને જુઓ કે આપણે આરી ગાડી ભરવાની તો જુઓ કે આ ગાડી ભરાય ચોથી ભરાય અમારા એટલે કે આ બાજુ છે ને ચોથી જેવી ગાડી થઈ લગભગ એટલે કે આ ગાડી ભરાય છે જુઓ કે સામે ચોથી ગાડી છે આ રહી આપણે તો આગળના બ્લોગ બધી બન્યા રહેજો કારણ કે હજુ આપણે ઓલો મીઠુંનો પારો બાકી છે હજુ અને જો કે આ પારો તો હવે આપણે ભરી ગયો ને હજુ ગાડી બીજી આવશે થોડીક ટાઈમ લાગશે કારણ કે ખેત સ્ટેશન બાજુ જાય ચલાવવા માટે ચલો હવે આપણે ભેગું કરવાનું કામ ચાલુ કરી નાખીએ કારણ કે અહીં તો હે ને બસ ભેગું કરવું પડશે કારણ કે અહીં ભોડું હોય ને જો કે સામે ભોડું હોય એટલે અહીંયા તો જેમ કે બહુ જ ભેગું કરવું પડે ચલો હવે ભેગું કરીએ આપણે ફાઇનલી છે ને આપણે મીઠાની ગામડીની અંદર હે ને બીજું પેલું ભોડું ભરી લીધું અને બીજું ભોડું ભરવા માટે સામે જ્યાં હે તો ચલો હવે આપણે જવા દઈએ બીજું ભોડું પણ ભરવા માટે કારણ કે કરવું પડશે ભેગું મેઠું નહીં ચલો જવા દઈએ ફાઇનલી એને આપણે ચોથી ગાડી હે ને આ પારાની અંદર હે ને ભરી રહેવા આવી જો કે તમે જોઈ શકો છો જે કે આપણે સામે હે ને આ ગાડી આપણે ચોથી ગાડી ભરી રહેવા આવી છે અને જો કે આપણે હિટાજી હેલા કમ્પ્લીટ અને આપણે આરી ચોથી ગાડી છે આ પારાની અંદર જો કે ભોડું કંઈક આટલું રહ્યું હોય અને ચલો હવે આપણે મીઠું પણ ભેગું કરીએ જો કે આરી હોય આપણે ભેગું કરવાનું હોય ને જો કે આપણે છે ને આ ગાડી કંઈક આટલી ભરી જઈએ જો કે હિટાજી આરી કે ભરે ચાલો આપણે કરવાનું કામ ચાલુ કરી નાખીએ કારણ કે કરવું પડશે અને આપણે આ ચોથી ગાડી ભરી રહી અને જો આપણે ગાડી ચોથી ભરી રહી છે અને જો કે હવે સલટી બાંધે એટલે કે ઉપર મીઠું આમ બગડે નહીં એના હિસાબે નાખે અને જો કે આપણે સામે હિટાજી જતું રહ્યું એટલે કે હવે આટલું વધુ હોય મીઠું બે ભૂડે અને ગાડી ફૂલ થઈ ગઈ જુઓ કે અને ચલો હવે આપણે સામે જવા દઈએ ફાઇનલી આપણે ગાડી તો ભરી રહી અને જો આ ભાઈ હાલો અમારી ગાડી ભરાઈ ગઈ બાય બાય તો એ હવે જાય છે આપણે ચલો હવે આપણે જવા દઈએ એમની ગાડી તો ભરી રહી સામે અત્યારે તો ફાઇનલી હે ને આપણે સાપડા આવી ગયા અને પાણી અને ખાઈ પણ લીધું કારણ કે હે ને ડમ્ફરે આપણે 4 જીયા અને આપણે એક જ ધારું મીઠું ભેગું કરતા હતા અને ચલો હવે પાહા આપણે જવા દઈએ અત્યારે તો એક ગાડી આવી નહીં હજુ દેખાય તો ચલો હવે આપણે જવા દઈએ હે ને હવે આપણે હે ને 5મી ગાડી ભરવા માટે આવી ગઈ છે જો કે હવે આપણે હે ને બીજા ભાગમાં આવી ગયા મીઠું ભરવા માટે તો જો આપણે બીજા ભાગમાં હે ને 5મી ગાડી ભરવા માટે આવી ગઈ છે અને ચલો હવે આપણે ભેગું પણ કરવું પડશે તો ભેગું કરવાનું પણ કામ ચાલુ કરીએ જો કે આપણે હે ને 5મી ગાડી ભરવા માટે આવી ગઈ છે ફાઇનલી છે ને આપણે 5મી ગાડી ભરી રહી જુઓ મિત્રો સામે આપણે 5મી ગાડી ભરી છે અને ફાઇનલી છે ને આપણે 6ઠ્ઠી ગાડી આ ગામડીની અંદર મંડાની એટલે કે 6ઠ્ઠી ગાડી ભરાવવા માટે મેકી છે અને જો કે 6ઠ્ઠી ગાડી ભરાય છે આ બાજુ અને સામે તો આપણે બાજુ પતી ગયું આ 6ઠ્ઠી ગાડી ભરાય છે અને શું આ કંઈક અવાજ આવે છે ચલો હવે આપણે ભેગું કરીએ અને જો કે આપણે 6ઠ્ઠી ગાડી ભરાય છે ગાડી આપણે ભરાય છે ચલો હવે આપણે ભેગું કરી નાખીએ ફાઇનલી છે ને આપણે 6ઠ્ઠી પણ ગાડી ભરી રહી જુઓ કે સામે આપણે 6ઠ્ઠી ગાડી ભરી રહી અને જો કે આટલું મીઠું રહ્યું હવે એક ગાડી જેવું હોય મીઠું અને જો કે આપણે છે ને બપોરનો ટાઈમ થઈ ગયો હોય અને જો કે તડકો એટલો હોય ને કે વાત જ જવા દો એના માટે છે ને આપણે ટોપી પહેરી લીધી અને છે ને અત્યારે ગાડી આપણે સલટી બાંધે જેના મીઠું ના બગડે હવે 7મી ગાડી પણ આપણે થશે જ લગભગ
તો આવે એટલે જોઈએ કે કેટલું મીઠું વધે અને કેટલી ગાડી થાય ને. 7મી ગાડી આવી ગઈ એટલે કે 7મી ગાડી આવી ગઈ છે. જો કે આપણે મીઠું ભરવા માટે આવી ગઈ છે અને આપણે અત્યારે 6 ગાડીઓ જઈ છે મીઠાની ને 7મી ગાડી આવી છે ને. ચલો હવે આપણે તાકન ભેગું કરવું પડશે મીઠું. ચલો હવે આપણે ભેગું કામ કરવાનું ચાલુ કરી નાખીએ, મીઠું ભેગું કરવાનું. ચલો જઈએ. ફાઇનલી આપણે હે ને 7મી ગાડી ભરીને જાય છે સામે. જુઓ કે 7મી ગાડી ભરીને જાય છે અને 8મી ગાડી મેકાય છે એ કે હવે ભૂડા ભરવાના છે જે કે હારી. અને સામે રહી જો કે આપણે એક ગાડી થાય કે નહીં થાય એ હજુ ખબર નહીં. એક સામે પણ હે ને એક એથી નહીં સામે હે. તો ચલો હવે આપણે જોઈએ કે ભરાય છે કે નહીં ભરાતી ગાડી. તો ચલો હવે આપણે અહીં કન જઈએ. જો કે આપણે હવે ભૂડામાં બહુ મહેનત થાય એના હિસાબે બ્લોક નહીં બનાવી શકીએ કારણ કે હે ને ભૂડા ખરેખર પાવડે એને ભરવી પડશે ઉપડી. ચલો હવે આપણે ફાઇનલી જુઓ કે આપણે 8મી ગાડી ભરી હતી જે કે આપણે સામે નાખ્યા લાયક કે 8મી ગાડી નથી અહીંયા થઈ. થોડુંક હું અહીં નાખ્યું અને જુઓ કે ઈટાજી આપણે ગાડીમાં હવે ચડી ગયો અને હવે જાય બીજી ગામડીએ મીઠું ખીંચવા માટે. ચલો હવે આપણે પણ જવા દઈએ સાપરા બાજુ કારણ કે બહુ વખત થઈ ગયો ને. ચલો હવે જઈએ આપણે સાપરા બાજુ. ફાઇનલી છે ને સાંજનો સમય થઈ ગયો ને હવે જવાનું હતું આપણે સુયા ફરવા માટે. જો કે આપણે સામે જવાનું છે તો ચલો જવા દઈએ ને. સાંજનું આપણે મશીન ચાલુ કરી નાખ્યું કારણ કે તાપ જેટલો હોય વાદળા જેટલા છે ને કે વાત જ જાવ તો આપણે તાપ બોલાઈ ગયો. તો ચલો હવે આપણે જવા દઈએ સુયા ફરવા માટે. સુયા ફરવા માટે આવી ગયા ને. જો મિત્રો હારી આપણે વેપારી ફરવાની હતી. તો ચલો હવે આપણે ભરવાનું કામ ચાલુ કરી નાખીએ. જો મિત્રો હારી આપણે પાવડો જે કે આપણે આ પાવડે ભરીએ. તો ચલો હવે ભરવાનું કામ ચાલુ કરી નાખીએ. જો કે સામે ભરી નાખ્યા રાહુલ એમને સુયા. ચલો હવે આપણે ભરીએ સુયા. ફાઇનલી હે ને આપણે સાંજ થઈ જઈએ અને હવે હે ને આપણે 49 કાંટા ભરી નાખ્યા હુયાના. અને જુઓ કે રાહુલભાઈ કાંટા હાંતા આવે કઈ કારી હાંધવાના હોય. ફૂલ બાકા બોલાઈએ આ રીતના કંઈક આપણે કટા હાથવાના હોય. 49 જેવા આપણે આ જગ્યાએ આપણે કટા હાથ્યા હે અને 50 જેવા આપણે ઓલ બાજુ આપણે બીજી સાઈડની આપણે બારી હાથ્યા હે. હજુ તો હાથવાના આપણે કેટલાય કટા આપણે બાકી છે. તો ચલો હવે આપણે જવા દઈએ સાપરા બાજુ. આપણે 49 કાંટા પર નાખ્યા ને હવે જાશું આપણે સાપરા બાજુ. અને જુઓ કે સાપરો આપણે સામે છે. તો ચલો હવે જવા દઈએ. મસ્ત મજાનું નહીં બે લીધું. આજ મીઠું પણ ખેંચાઈ ગયું ત્રીજી ગામડીનું. અને હે ને અત્યારે થોડી ધીમી રાત થઈ ગઈ છે અને તમે પણ જોઈ લો અત્યારમાં હે ને વાદળ થાય ને એવું કંઈક આવું હોય વાદળ અત્યારે. ચલો મળીએ કાલ સવારે. જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક એક કોમેન્ટ કરતા જજો. જય માતાજી.